श्री वडीशेरी कोळी समाज द्वारा आयोजित श्री शारदा सन्मान समारोहના અધ્યક્ષ વડीशेरी સમાજના પટેલ શ્રી ભરતભાઈ સોલંકી, સર્વે મહાનુભાવો તેમજ ઉપસ્થિત મહેમાનો અને અમારા સૌના વહાલા વિદ્યાર્થીઓનું હું શ્રદ્ધા સોલંકી અમારી વડीशेरी સમાજ તરફથી ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। દીવમાં વરાંગબારામાં શ્રી વડીશેરી કોળી સમાજ દ્વારા વાર્ષિક શ્રી શારદા સન્માન સમારોહમાં વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન, શિક્ષણ અને સંસ્કારના સમન્વય થકી સમાજના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉમદા ઉદ્દેશથી શ્રી વડીશેરી કોળી સમાજ વરાંગબારા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત, શાબ્દિક અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું ટ્રોફી, ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું। વડીશેરી કોળી સમાજના પટેલ શ્રી ભરતભાઈ પ્રેમજી સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી રામજીભાઈ પારસમણી અને ડોક્ટર હરેશભાઈ ચુલાવાળાએ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉજ્જવળ કારકિર્દી બનાવવા મહત્વનું માર્ગદર્શન આપ્યું। સમાજનો કાર્યક્રમ છે આ સમાજના વિદ્યાર્થીઓને प्रमुख श्री रामजीभाई तीनों बाजू की तालियों में नमस्कार, जय कोળી समाज। આજના શારદા સન્માન સમારોહના અધ્યક્ષ અને વડીશેરી કોળી સમાજના પટેલ શ્રી ભરતભાઈ સોલંકી તેમજ આગળની રોમાં બેઠેલા મહાનુભાવો તેમજ મારા સાથી મિત્રો અને જેમના માટે આ કાર્યક્રમ આયોજિત કરેલા છે તેવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બસ હું તમને મારો થોડો અનુભવ અને મારું મંતવ્ય તમારી સમક્ષ રાખીશ। આજના શારદા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ, વણકપાના પટેલ શ્રી મનોજભાઈ, સાવરવાડી સમાજના પટેલ શ્રી ભરતભાઈ, આરવા સમાજના પટેલ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, મારા સરપંચ ભાઈઓ અને બહેનો, આગેવાન ભાઈઓ, વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, ખરેખર આજનો પ્રસંગ છે એ બહુ અત્યંત જરૂરી છે જીવનમાં, કે જીવનમાં ભણવું બહુ જરૂરી છે। અહીંયા આગળની લાઈનમાં બેઠેલા છે ખાસ વિદ્યાર્થી ભાઈઓ સાંભળજો, આગળની લાઈનમાં જે બેઠેલા છે આગેવાનો, એ એટલી મુસીબતો લઈને સંઘર્ષ કરીને જીવનમાં ઘણા બિઝનેસમાં લોકો આગળ આવ્યા છે।
ઘણી મુસીબતો લઈને આજે તમે ભણી રહ્યા છે. તમારા મા બાપ તમારી કેટલી ચિંતા કરે છે કે મારી દીકરી મારો દીકરો ભણશે તો અમને ભવિષ્યમાં કામ લાગશે, અમને મદદરૂપ થશે. હવે બીજું કઈ નથી વિચારતા એ લોકો કે મારો દીકરો મોટો થાય, ભણે અને બોર્ડમાં જાય. બોર્ડ શબ્દ વિદ્યાર્થી ભાઈઓ બંધ જ કરી દેજો. ભલે તમારા મા બાપ ધંધો કરે પણ તમારે તમારી રીતે સંઘર્ષ કરી મહેનત કરી ભણીને તમારે આગળ આવવું પડશે. તમે આગળ આવશો એ તમારા માટે જ છે. તમે આજે મોટા થશો, આજે તમારા મા બાપ છે, કાલે નહીં હશો તો શું થશે? તમે ભણેલા હશો, સારી ડિગ્રી હશે, સારા હોદ્દા પર હશે તો બધું કરી શકશો. પેલા એવું કહેતા કે દીકરી એટલે મોટી થાય એટલે ઘરમાં જઈ અને લગ્ન થાય એટલે ઘર કામ કરે, પણ હવે એવું નથી. દીકરીએ સાબિત કરી બતાવ્યું આખા દુનિયામાં નહીં, આખા ભારત દેશમાં કે દીકરી બધું કરી શકે, બધું કરી શકે છે, આગળ આવી શકે છે, બધું કરે છે. એટલે આ સામાન્ય નથી. દીકરાઓ પણ ખૂબ ભણવાનું, તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, ભલે બનો પણ મહેનત કરવી પડશે. બેઠા બેઠા હું ડોક્ટર થવાનો છું પણ એમને ડોક્ટર નહીં થાવ, કારણ કે તમે એમ સમજો કે હું ડોક્ટર થઈ ગયો, થઈ જશે, બોલવાથી નહીં થાય. સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે, એના માટે એટલું બધું કરવું પડશે. આ સામાન્ય નથી. આજના યુગમાં તમારે જીવનમાં કોઈ દિવસ નબળું નહીં કરવાનું. અમે અમારી પરિસ્થિતિમાં જે આગેવાનો આગળ આવ્યા છે ને એ તો અમે જ જાણીએ છીએ. તમારા માટે સમાજ, લોકો બધા ચિંતા કરે છે. આજે જેટલાને ઇનામ મળ્યા એને મારા ખાસ અભિનંદન છે. અને જે નથી મળ્યા એ પૂરા પ્રયત્ન કરે, મા બાપ આનું ધ્યાન રાખે અને છોકરાઓને ભણાવે. અને ખાસ કરીને તમે તમારા મા બાપનું, તમારા પરિવારનું અને સમાજનું અને ગામનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે હું મારો વિરામ લઉં છું.